ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 એસએસમાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 6 આપણે ચાલે છે અને ચેપ્ટર 6માં આપણે લેક્ચર 22માં જોઈ ગયા કે વસ્તી ગીચતા કયા આપણા ગુજરાત લેવલે વસ્તી ગીચતા કયા જિલ્લાઓમાં વધારે છે, વસ્તીનું પ્રમાણ કયા જિલ્લામાં વધારે છે અને કયા જિલ્લામાં ઓછું છે તે જોયું વિદ્યાર્થી મિત્રો. દેશ લેવલે જોવામાં આવે તો કયા રાજ્યમાં કયા 5 રાજ્યોમાં વસ્તી વધારે જોવા મળે છે અને સૌથી ઓછી વસ્તી કયા રાજ્યોમાં જોવા મળે છે. ત્યારબાદ જન્મદર કોને કહેવાય અને મૃત્યુદર કોને કહેવાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. હવે પછીનું આપણે સ્થળાંતર કોને કહેવાય તે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કે માનવ વસ્તી એટલે કે આપણે બધા તો માનવ વસ્તી છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, કારણ કે આપણી જ વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે આપણું મૂળ વતન ક્યાં હોય છે, આપણું જે ગામ છે ત્યાં હોય છે તો ત્યાંથી આપણે રહેઠાણ બદલી એટલે કે સ્થળાંતર કરી આપણે અમદાવાદમાં વસવાટ કરીએ છીએ. તો આ અમદાવાદમાં જે આપણે વસવાટ કરીએ છીએ તેને સ્થળાંતર કહેવામાં આવે. એટલે કે માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને શું કહેવામાં આવે? સ્થળાંતર કહેવામાં આવે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. એમ તે સ્થળાંતરમાં આપણે બધા સ્થળાંતર શા માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ગામડું તો છે, આપણું ગામ છે, જન્મસ્થળ આપણું ત્યાં છે અને આપણું મૂળ વતન ત્યાં છે, તો ત્યાંથી આપણે અમદાવાદમાં કેમ વસવાટ કર્યો? અને અમદાવાદથી નહીં વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો 7 સમુદ્ર પાર એમ કહીએ તો પણ ચાલે એવા આપણે બીજા દેશોમાં જઈએ છીએ. તો એ કેમ શા માટે જઈએ છીએ? તો એનું મુખ્ય કારણ એ છે કે આજીવિકા. આપણી આજીવિકા એટલે કે આપણે પોતાને રીતે આપણું જીવન ધોરણ વ્યવસ્થિત ચલાવી શકીએ અને વિકાસ માટે, અને આપણો સારો એવો વિકાસ થાય આના કારણે આપણે શું કરતા હોઈએ છીએ? સ્થળાંતર કરતા હોઈએ છીએ કે આપણા જે મૂળ સ્થળ હોય ત્યાંથી આપણે બીજા સ્થળે વસવાટ કરતા હોઈએ છીએ. તો વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે, એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી પડે છે જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે કે એમાંથી સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે એટલે કે આપણને અસર કે આપણા જીવનમાં અસર કરતા પરિબળો કેવા છે એ સાંસ્કૃતિક કહેવામાં આવે. તો આના કારણે આપણે શું કરવું પડે છે? એમ તે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. કે સ્થળાંતરને કારણે આપણી સામાજિક રીતે ગણીએ કે આપણી સાંસ્કૃતિક રીતે ગણીએ તો આપણી આવશ્યકતાઓ એટલે કે આપણે અહીંયાથી બીજા દેશમાં જઈએ તો આપણો સારો એવો વિકાસ થાય, આપણું સારું એવો પૈસે ટકે સુખી થઈએ. તો આવા બધા આપણા મનમાં શું હોય છે? વિચારો. અને આપણે બધા એક કમાવાની, બાળકોમાં કંઈ વિકાસ થાય, આ બધા કારણે આપણે બધા શું કરીએ છીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોઈએ છીએ. એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે પરિવર્તન પણ કરતો રહે છે. એમ તે કયા કારણે વિદ્યાર્થી મિત્રો જોયું કે આપણી પોતાની આજીવિકા મેળવવા અને આપણો વિકાસ કરવા માટે, અને એમાં સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ પણ એમાં વધારે ભાગ ભજવતા હોય છે. પરંતુ માનવીને પોતાની પસંદગી, કારણ કે ગામડેથી વિદ્યાર્થી મિત્રો આપણે અમદાવાદમાં આવ્યા, અમદાવાદથી અત્યારે આપણે બધા પરદેશમાં વધારે જતા હોય છે. તો કેમ પરદેશમાં જતા હોય છે? અને આપણે અનુકૂળ સ્થળે કોઈ અમેરિકા જાય, કોઈ કેનેડા જાય, કોઈ લંડન જાય, કોઈ ઓસ્ટ્રેલિયા જાય. તો કેમ આ રીતે થાય છે? કે જે જગ્યાએ આપણને સારું એવું રોજગારી મળી રહેતી હોય એ જગ્યાએ આપણે પસંદ કરી એ સ્થળે આપણે વસવાટ કરતા હોઈએ છીએ. હવે સમયે પરિવર્તન પણ કરતો રહે છે અને સમયે આપણું એમ થાય ચલો આપણને લંડનમાં નથી ફાવતું કે તો ઓસ્ટ્રેલિયા જઈએ. હવે ઓસ્ટ્રેલિયા કરતાં વળી કેનેડામાં સારી કમાણી છે અને સૌથી વધારે અમેરિકામાં કમાણી છે, તો આપણે ત્યાંથી પણ સ્થળાંતર કરતા રહીએ છીએ સમય કે આપણે પહેલાં સ્થાયી થયા, લંડનમાં ગયા કે કેનેડામાં ગયા, ત્યાંથી વળી આપણે ત્યાં બરાબર શું થઈ ગયા? બધા હોશિયાર થઈ ગયા, કાબેલ થઈ ગયા બીજા દેશના. ત્યાંથી આપણને એમ થયું કે અહીંયા કરતાં અમેરિકામાં સારી એવી રોજગારી મળે અને સારું એવું પ્રમાણમાં આપણો હજી વિકાસ થાય એવું છે. તો થોડા વર્ષો પછી આપણે ક્યાં જઈએ છીએ? અમેરિકા જઈએ છીએ. તો આ રીતે સમયે આપણે શું કરતા રહ્યા છે? પરિવર્તન કરતા રહ્યા છે. તો એમાં કયા પરિબળો મહત્ત્વના છે? સમયે પરિવર્તન થાય એના માટે એમ તે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો,
રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે શિક્ષણના કારણે, વેપારના કારણે, ઉદ્યોગોના કારણે, રોજગારી મેળવવા માટે અને વહીવટી કામો, આ બધા કારણોને કારણે ગ્રામ્ય વિસ્તારની વસ્તી શહેર તરફ આકર્ષાય છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે પ્રશ્ન આવે કે કયા કયા કારણોને કારણે ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે? તો શિક્ષણ, વેપાર, ઉદ્યોગ અને રોજગારી અને વહીવટી કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં અને 38% વસ્તી શહેર વિસ્તારમાં વસવાટ કરે છે. એમ તે 2011ની ગણતરીમાં કરવામાં આવી છે. તો એની સમયમાં એમ તે 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં છે, જ્યારે 38% વસ્તી ક્યાં છે? શહેરીકરણમાં એમ તે વિકાસ પામેલી છે. તો આ સ્થળાંતર વિદ્યાર્થી મિત્રો જોયું. હવે પછી આપણે જોઈએ વસ્તીનું માળખું. વસ્તીનું માળખુંમાં સ્ત્રીઓ, પુરુષોની સંખ્યા કેટલી અને સરખાપણાની કેટલી, ભણેલા કેટલા, અભણ કેટલા, તો આ બધું વસ્તીના માળખામાં આવે વિદ્યાર્થી મિત્રો. તો વસ્તીના માળખામાં જોઈએ કે કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તીનું માળખું કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી તમારે પ્રશ્નો, મેં તમને કહ્યું કે વસ્તી ગણતરી કોને કહેવામાં આવે, વસ્તી ગીચતા કોને કહેવામાં આવે, જન્મદર કોને કહેવામાં આવે, મૃત્યુદર કોને કહેવામાં આવે. તો આ બધા આપણા જે પ્રશ્નો છે, સ્થળાંતર કોને કહેવામાં આવે, વસ્તીનું માળખું કોને કહેવામાં આવે, એના અસર કરતા પરિબળો કયા છે, આ વધારે ટૉપિકો તમારી પરીક્ષામાં ધ્યાનમાં રાખવાના છે. તો કુલ વસ્તીના વિવિધ જૂથ, જે કુલ વસ્તી છે, આપણે દાખલા તરીકે આપણે ઉદાહરણમાં લઈએ આપણું પાસવાન એટલે કે નરોડા લઈએ, ચલો નરોડા લઈએ. તો આપણો જે નવા નરોડાનો વિસ્તાર છે એ કુલ વસ્તી જે કહેવામાં આવે એની અંદર જૂથ કરવામાં આવે. જૂથ એટલે કે સમૂહ કરવામાં આવે. તો આવા જે સમૂહનું વર્ગીકરણ કરવામાં આવે તેને શું કહેવામાં આવે? વસ્તીનું માળખું કહેવામાં આવે છે. દાખલા તરીકે બાળકો પછી સરખા યુવાની અવસ્થા પછી વૃદ્ધોનું. તો આ બધું જે જૂથો પાડવામાં આવે, આ જે જૂથ પાડવામાં આવે તેને શું કહેવામાં આવે? વસ્તીનું માળખું કહેવામાં આવે. પછી સ્ત્રીઓનું, પુરુષોનું. તો જો વસ્તી ગણતરીમાં વસ્તીનું માળખું કેવી રીતના પાડવામાં આવે છે? તો જેમાં સ્ત્રી અને પુરુષોનું જૂથ, વય કક્ષાનું જૂથ, વય એટલે કે સરખા જે હોય તે, સાક્ષરતા પ્રમાણનું જૂથ, સાક્ષરતા કે ભણેલા જે હોય તે, ગ્રામ્ય શહેરી વસ્તીનું જૂથ, ગ્રામ્યમાં કેટલા લોકો છે, શહેરીમાં કેટલા લોકો છે એનું જૂથ, ધાર્મિક એટલે કે ધર્મની બાબતમાં કેટલા સરખા છે તે જૂથ, ભાષાકીય એટલે કે લોકોની ભાષા કેટલી કઈ છે તેનું જૂથ, વ્યવસાયિક જૂથ એટલે કે લોકો જોબ કેટલા કરે છે, એના કરતી ધંધો કેટલા કરે છે તેનું જૂથ વગેરેનું જૂથ શું કરવામાં આવે છે? બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી માળખું કોને કહેવાય આપણે સમજી ગયા કે કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તીનું માળખું કહેવામાં આવે છે. એમાં કયા કયા જૂથ છે? તો સ્ત્રી પુરુષોનું, વય કક્ષાના કે સરખા, સાક્ષરતા કે ભણેલાનું, ગ્રામ્ય શહેરી વસ્તીનું જૂથ, ધાર્મિક એટલે કે ધર્મ બાબતે, ભાષાકીય એટલે કે બોલી બાબતે, અને વ્યવસાયિક એટલે કે ઉદ્યોગ ધંધા બાબતે એમ તે શું કરવામાં આવ્યા છે? જૂથો પાડવામાં આવ્યા છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા માટે વસ્તીનું માળખું જાણવું જરૂરી છે. એમ તે વિવિધ જૂથ જે પાડવામાં આવ્યા એ પ્રમાણે આપણે વસ્તીનું માળખું જાણી શકીએ છીએ. હવે વય જૂથમાં એમ તે શું કરવામાં આવે છે? એટલે એના વય જૂથમાં એમ તે બધા ઉંમરોના કેટલા વય એટલે ઉંમર પ્રમાણે કયા જૂથો પાડવામાં આવેલા છે એના અહીંયા એમ તે જૂથ પાડવામાં આવેલા છે. તો દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. એમાં જેને વય જૂથમાં વહેંચવામાં આવેલ છે. તો દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. તેને શું કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે વય જૂથ કોને કહેવાય તે જોતા હતા. તો દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે, જેને વય જૂથમાં વહેંચવામાં આવે છે.
ખાસ શબ્દ સાંભળજો, વય જૂથ એટલે કે જે ઉંમરની ગણતરી પ્રમાણે જેને લેવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વય જૂથ કહેવામાં આવે છે. એમાં બાળકો, પ્રૌઢો અને વરિષ્ઠ નાગરિકો, તો આ પ્રમાણે એમ તે જૂથ પાડવામાં આવે છે. એમાં જો બાળકોનું જૂથ કેટલી ઉંમરથી કેટલું કહેવામાં આવે છે? તો 0 એટલે કે જન્મેલા બાળકથી 14 વર્ષ સુધી તેને બાળક કહેવામાં આવે છે. પ્રૌઢો એટલે કે નહીં ગરડા કે નહીં નાના, તો એમાં 15થી 59 વર્ષ સુધીના જે હોય તેને શેમાં આવે છે? પ્રૌઢોમાં ગણવામાં આવે છે. જ્યારે વરિષ્ઠ એટલે કે વૃદ્ધની દ્રષ્ટિએ જે ગણવામાં આવે તો એમાં 59 અને 59થી વધારે ઉંમરના જે હોય એટલે કે 59 ઉંમર હોય એથી ઉપરના એટલે કે 60 વર્ષ, કારણ કે આપણને સરકાર વિદ્યાર્થી મિત્રો 60 વર્ષે તો નિવૃત્તિ પણ આપે છે. તો 60 વર્ષ અને તેથી ઉપરના જે હોય એને કેવા કહેવામાં આવે છે? વરિષ્ઠ નાગરિકો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો વય જૂથ પ્રમાણે 3 રીતે માળખું પાડવામાં આવ્યું છે: બાળકોનું જૂથ, પ્રૌઢોનું જૂથ અને વરિષ્ઠોનું જૂથ. હવે એમાં 0થી 14 સુધી, 15થી 59 વર્ષ સુધી અને 59થી ઉપરનું જૂથ આવે તે. આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો, વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે. અહીંયા શું કહે છે? અહીંયા જે આપણા 3 જૂથો પાડવામાં આવ્યા એ 3 જૂથોમાં એમ તે મુખ્ય તફાવત કોનો છે? બાળકોનો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તી જે છે એમાં કુલ વસ્તીના 3થી 4% બાળકો હોય છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોમાં 7% જેટલા છે, બાકી પ્રૌઢો છે. જો 3થી 4% જેટલા બાળકો, 3થી 4% એટલે કે બાળકોનું પ્રમાણ 3થી 4% છે. જ્યારે એમ તે વરિષ્ઠ એટલે કે વૃદ્ધો જે છે એનું પ્રમાણ કેટલું છે? 7% જેટલું છે. અને એના સિવાય વધારે પ્રમાણ કોનું છે? 15થી જે 59 વર્ષના જે પ્રૌઢોની ગણતરી કહેવામાં આવે એનું પ્રમાણ સૌથી વધારે એમ તે અત્યારના સમયમાં જોવા મળે છે. જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથનું પ્રમાણ વધુ ઊંચું છે. આપણને શું કહે છે કે જાપાનમાં સૌથી વધારે ઉંમરલાયક લોકો જે કહેવામાં આવે તો જાપાનમાં સૌથી વધારે ઉંમરલાયક લોકો જોવા મળે છે. હવે તમે જે મહોલ્લા કે વિસ્તારમાં રહેતા હોય તેમાંથી 10 પરિવારની વસ્તી ગણતરી કરી મેળવો અને તેમાં તેમના વય જૂથના બાળકો, એટલે કે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહેવામાં આવ્યું છે કે અહીંયા આપણે જે મહોલ્લા કે વિસ્તારમાં રહેતા હોય એમાં બાળકોની સંખ્યા ગણજો અને પ્રૌઢોની સંખ્યા ગણજો. તો બાળકો ઓછા પ્રમાણમાં અને પ્રૌઢોનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે, કારણ કે લાઈનમાં લગભગ 0થી 14 વર્ષના બાળકો થોડા ઓછા પ્રમાણમાં, કદાચ 10 હોય, 15 હોય કે 20 હોય, જ્યારે 15થી વધારે એટલે કે 15થી 59ના વધારે જોવા મળે તો એ રીતે પ્રૌઢોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ભારત વિસ્તારની રીતે દુનિયામાં 7મા ક્રમે છે. તો ભારતથી વિસ્તારમાં મોટા 6 દેશ કયા હશે? આપણને વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા નંબરે છે? 7મા ક્રમે છે. હવે 7મા ક્રમે ભારત જે છે તો એની આગળ એમ તે તમારે ભારતની જગ્યાએ આગળ કયા દેશો જે શું છે 7 દેશો જે છે એ કયા દેશો હશે તે આપણે જોવાનું છે. ગુજરાતમાં કયા પ્રાણીઓ અને કયા પંખીઓની ગણતરી કરવામાં આવે છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં શા માટે વસ્તી વધારે છે તે જોવાનું છે. અને સિક્કિમ રાજ્યમાં શા માટે વસ્તીનું પ્રમાણ ઓછું છે? વિદ્યાર્થી મિત્રો કે સિક્કિમ રાજ્યમાં એમ તે શા માટે વસ્તીનું પ્રમાણ ઓછું છે તે, અને તમારી શેરી કે સોસાયટીનું વધુ જનસંખ્યાનું પ્રમાણ વધારે કેમ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે બધું જોવાનું છે. તો એ આપણે કઈ રીતે જોવાનું છે કે સિક્કિમમાં શા માટે એમ તે રાજ્યમાં વસ્તીનું પ્રમાણ, એ ખાલી તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો સિક્કિમ હિમાલયમાં આવેલું પહાડી રાજ્ય છે. આ રાજ્યમાં બારેમાસ શું હોય છે? બરફથી છવાયેલો રહે છે અને તેની દક્ષિણે આવેલો દુર્ગમી પહાડી વિસ્તાર, એમાં જંગલો આવેલા છે. અને રાજ્યમાં છેક દક્ષિણ ભાગમાં બહુ ઓછા વિસ્તારમાં ખેતી થાય છે અને રાજ્યની આબોહવા ઠંડી છે. તેથી અહીંયા ખેતીનું પ્રમાણ ઓછું હોવાને કારણે આ બધા કારણોને કારણે વસ્તીનું પ્રમાણ ઓછું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કે સિક્કિમમાં વસ્તીનું પ્રમાણ કેમ ઓછું છે? તો સિક્કિમમાં વસ્તીનું પ્રમાણ એ માટે ઓછું છે
કે ત્યાં એમ તે એ વિસ્તાર કેવો છે, બારે માસ બરફથી છવાયેલો છે. ત્યાં દુર્ગમ એટલે પહાડી વિસ્તાર આવેલો છે, જંગલો આવેલા છે અને દક્ષિણ ભાગમાં એમ તે રાજ્યના છેક દક્ષિણ ભાગ બહુ ઓછો વિસ્તારમાં ખેતી થાય છે અને આબોહવા કેવી છે, ઠંડી છે. આના કારણે ત્યાં વસ્તીની ગીચતા ઓછી છે. જ્યારે ઉત્તર પ્રદેશ, કારણ કે ઉત્તર પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ શા માટે વધારે છે, તો મેં તમને કહ્યું કે ઉત્તર પ્રદેશોમાં ગંગા બ્રહ્મપુત્રા સિંધુ જેવી મોટી નદીઓ વહે છે. આ નદીઓ ફળદ્રુપ મેદાનો બનાવે છે અને નદીઓના કારણે લોકોને બારેમાસ શું હોય છે, પૂરતા પ્રમાણમાં એમ તે પાણી મળી રહેતું હોય છે. અને પાણી મળી રહેતું હોવાથી સમતલ મેદાન પ્રદેશ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું હોવાથી ખેતીનો સારો એવો વિકાસ થતો હોય છે. તેમજ વાહન વ્યવહાર કે પરિવહન પણ ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યું છે. તો આ બધી અનુકૂળતાને કારણે ઉત્તર પ્રદેશમાં વસ્તીની ગીચતા વધારે જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભારતની વસ્તી દુનિયામાં 7મા ક્રમે છે, તો એના સિવાય બીજા 6 દેશો કયા કયા છે, તો એમાં રશિયા, કેનેડા, ચીન, USA, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, આ 6 દેશો છે એ સૌથી દુનિયાની દૃષ્ટિએ પહેલાં આવે છે અને એના પછી આપણો ભારત દેશ 7મા ક્રમે આવે છે. ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને કયા કયા પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે, તો ગુજરાતમાં ગાય, બળદ, ભેંસો, ઘેટાં, બકરા જેવા અન્ય પાલતુ પશુઓ તથા સિંહ, દીપડા, ઝરખ, ચિત્તલ, સાંભર, નીલગાય, ચોચિંગા, શીકરા જેવા જંગલી પ્રાણીઓ, ભૂંડ, વાંદરા, જંગલી ગધેડા અને કારિયા જેવા વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો એના સિવાય તમને આપણને એક ટૉપિક કહે છે કે તમારી શેરી કે સોસાયટીમાં વધુ સભ્ય સંખ્યા અને ઓછી સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબનું અવલોકન કરો અને પરિવારોનું કઈ કઈ સગવડ અને કઈ કઈ છે એ તમારી જાતે કરવાનું છે. તમને આપેલું તો છે કે મકાનો કેવડા છે, મકાનોમાં સંખ્યા કેટલી છે, એ લોકોનું પોતાનું જીવન ધોરણ કેટલું છે, કેવી જગ્યામાં રહેતા હોય છે, બાળકોને પૂરતા પ્રમાણમાં એમને ફેસિલિટી મળે છે કે નહીં, તો આ બધું આપણે શું કરવાનું છે, જાતે આપણી સોસાયટીની આજુબાજુ હોય એના પ્રમાણમાં આપણે નોંધ કરવાનું છે. તો આ આપણે પરીક્ષામાં ન આવે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે ભારતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ 7મા ક્રમે તો 6 દેશો કયા કયા છે તે, ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે તે, ઉત્તર પ્રદેશ રાજ્યમાં વસ્તી શા માટે વધારે છે તે, અને સિક્કિમ રાજ્યમાં શા માટે ઓછી વસ્તી છે, એ પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ત્રી પુરુષનું જાતિ માળખું, તો સ્ત્રી પુરુષના જાતિ માળખામાં એમ તે જાતિ પ્રમાણ એટલે 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, જેને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જાતિ પ્રમાણ કોને કહેવામાં આવે, તો જાતિ પ્રમાણમાં એમ તે 10,000 પુરુષોએ, શબ્દ આ તો ખાસ યાદ રાખવાનો, 1000ની વસ્તી મૃત્યુદરમાં આવે કે જન્મદરમાં આવે કે માળખામાં આવે, તો જાતિ પ્રમાણ એટલે 10,000 પુરુષોએ, 1,000 પુરુષો હોય તો 1,000 પુરુષોમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું, 1,000 પુરુષોમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું, આને શું કહેવામાં આવે છે, જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. 1951 પછીથી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. જો પહેલાં તો સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ શું હતું, એમ તે સરખું લેવલ દેખાતું હતું, પરંતુ અત્યારના 1951 પછી જાતિનું પ્રમાણ શું થવા લાગ્યું છે, ઘટતું જવા લાગ્યું છે. હવે 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, અહીંયા આપણો ભારત દેશ, અને ભારત દેશ પછી પહેલો ભારત દેશ આપેલો છે, તો ભારત દેશોમાં 1,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તે, અને એના પછી આપણા 10 રાજ્યો આપેલા છે, તો 10 રાજ્યોમાં 1,000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી છે તે. તો જો વિદ્યાર્થી મિત્રો ભારતમાં 1,000 પુરુષોએ, આપણા દેશમાં 940 સ્ત્રીઓ, એટલે કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું. જ્યારે ગુજરાતમાં 1,000 પુરુષોએ 918 એમ તે સ્ત્રીઓ, ઉત્તર પ્રદેશોમાં 1,000 પુરુષોએ 908 સ્ત્રીઓ, બિહારમાં 916 સ્ત્રીઓ, કેરળમાં 1,084 સ્ત્રીઓ, પુરુષો કરતાં વધારે સ્ત્રીઓનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો કેરળમાં, પશ્ચિમ બંગાળમાં 947 સ્ત્રીઓ, જમ્મુ કાશ્મીરમાં 883 સ્ત્રીઓ,
દિલ્હીમાં 866 સ્ત્રીઓ, હરિયાણામાં 877, આસામમાં 954 અને આંદામાન નિકોબારમાં એમ તે 878 જેટલી સ્ત્રીઓ. તો વિદ્યાર્થી મિત્રો ખાલી માત્ર એક કેરળ જ એવું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ શું છે વધારે. એ સિવાય આપણે સ્ત્રીઓનું પ્રમાણ શું હોય છે પુરુષો કરતાં ઓછું છે. હવે અહીંયા એલેટ કે અમરેલીમાં 987 સામે 964 ચોંકાવનારી સંખ્યા જોવા મળી છે. પુરુષોની સંખ્યા એમ તે એલેટમાં એમ તે 987થી 964 જેટલી એમ તે ચોંકાવનારી સંખ્યા જોવા મળી છે. જ્યારે જૂનાગઢમાં 1000 પુરુષોએ 3 મહિલાઓ ઘટી અને 955ના સ્થાને 952 જોવા મળે છે. ભાવનગરમાં 10,000 પુરુષો સામે 937 હતી, તેના બદલે ઘટી અને 931 થઈ છે. રાજકોટમાં 930ના બદલે 924 થઈ છે. કચ્છમાં ગંભીર પ્રમાણમાં 942 જે સ્ત્રીઓ હતી એના બદલે 907. આના કારણે બેટી બચાવો આંદોલન શરૂ કરી ગુજરાત સરકારે ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. કારણ કે સ્ત્રીઓ જ્યારે બાળકીનો જન્મ થાય તો આપણે એબોર્શન કરાવવાનું નામ વિદ્યાર્થી મિત્રો કદાચ તમે સાંભળ્યું હશે. તો આ રીતે એના માતાના ઉદરમાં જ વિદ્યાર્થી મિત્રો ખબર પડી જતી હોય છે કે સ્ત્રી બાળક છે પુત્ર છે કે પુત્રી છે. અને જો પુત્રી હોય તો એને ભ્રૂણ હત્યા એટલે કે એના રુદરમાં શું કરવામાં આવે છે, જ્યારે એનો 3 કે 4 માસનો માસ થયા હોય તો એને ભ્રૂણ હત્યા તરીકે એને ડૉક્ટરો શું કરી નાખતા હોય છે, એને કાઢી નાખતા હોય છે. તો આના કારણે સ્ત્રીઓનું પ્રમાણ ઘટ્યું છે. તો આના કારણે સરકારે એમ તે ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આટલું સ્ત્રી પુરુષના માળખા સુધી જોયું. હવે સાક્ષરતા કોને કહેવાય અને વસ્તીમાં પરિવર્તન કેવી રીતના આવે છે અને આરોગ્ય જૂથ એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.